નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓશિયન જ્ઞાન લાઈવના યુટ્યુબના પ્લેટફોર્મ પર તમારું હાર્દિક સ્વાગત છે. જો પ્રથમ સામાયિક પરીક્ષાથી તમને ડર લાગતો હોય ને, તો ડરને હવે બાય બાય કહી દેવાનો સમય આવી ગયો છે. કારણ કે ઓશિયન જ્ઞાન લાઈવના યુટ્યુબના પ્લેટફોર્મ પર ગણિત વિષયનું સંપૂર્ણ સોલ્યુશન લઈને રેડી તમારી હાથમાં જે રહેલા 5 પેપર છે ને, આ 5 પેપરનું સંપૂર્ણ સોલ્યુશન લઈને હું અજય બલદાણિયા તમારા માટે આવી ચૂક્યો છું. તો વિદ્યાર્થી મિત્રો, એ અંદાજમાં અને એવી રીતે આપણે મહેનત કરવાની છે કે પ્રથમ પરીક્ષાની અંદર ગણિત વિષયમાં તમારો ટોપ સ્કોર થાય. તો વિદ્યાર્થી મિત્રો, એકદમ આસાન છે. વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો. સાથે સાથે ચેનલ ઉપર નવા હશો ને, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બાજુમાં આપેલ બેલ આઇકન દબી દેજો. સાથે સાથે આ વિડીયોમાં કમેન્ટ કરવાનું ભૂલવાનું નથી ભાઈ. રેડી, કમેન્ટ કરી દેજો અને તમારા મિત્ર ગ્રુપ સર્કલની અંદર ચોક્કસથી આ વિડીયોની લિંકને આપણે મોકલી દેવાની છે. જેનાથી શું થશે, એને પણ ફાયદો થશે, તમને પણ ફાયદો થશે, અને કમેન્ટ કરશો તો આપણને બેને ફાયદો થશે. તો વિદ્યાર્થી મિત્રો, ચોક્કસથી મજા આવશે. તો ચાલો ઝડપથી શરૂઆત કરીએ, આગળ વધીએ અને સમયને વિતાવ્યા વગર આપણે કામ કરીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રથમ સામાયિક પરીક્ષા 2026 ધોરણ 10 ગણિત વિષય અને સાથે સાથે પેપર નંબર 1 સેક્શન એ નું સોલ્યુશન આજે આપણે આ વિડીયોમાં જોવાનું છે. તો વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો પ્લીઝ. મારી નમ્ર વિનંતી છે તમને કે વિડીયોના એન્ડ સુધી બન્યા રહેશો તો તમને નવી ઘણી વસ્તુઓ જાણવા જોવા મળશે અને આ તમારા અભ્યાસમાં અને પ્રથમ સામાયિક પરીક્ષાના પેપર માટે ખૂબ જ અગત્યની છે. તો ચાલો આગળ વધીએ. તો અહીંયા જોઈએ વિદ્યાર્થી મિત્રો, સેક્શન એ. તો મિત્રો, પહેલા તો તમને સૂચના આપેલી હશે, સેક્શન એ એટલે આપણો 24 ગુણનો સેક્શન પૂછાય. હવે આપણે નક્કી કરી જ લ્યો આજે કે 24 ગુણમાંથી તમારે કેટલા ગુણ લાવવા છે. રેડી? જો વિદ્યાર્થી મિત્રો 24 માંથી 24 લાવવા હોય ને, કમેન્ટ કરો, મને કમેન્ટ કરો તમે. રેડી? તો 24 માંથી 24 ગુણ લાવવાના છે તો કમેન્ટ કરી દેજો. જેટલા ગુણ લાવવા હોય ને, કમેન્ટ કરીને મને જણાવજો. રેડી? અને એ ગુણ આપણે મળી જાય ને, પછી આપણે પ્રથમ સામાયિક પરીક્ષા પૂર્ણ થયા પછી આપણે એને કહેશું. રેડી? અને આપણે યુટ્યુબ ઉપર વાત કરશું. રેડી? તો ચાલો વિદ્યાર્થી મિત્રો, તો કે આજના આની અંદર સૂચના આપેલી હશે કે સૂચના પ્રમાણે તમારે લોકોએ જવાબ આપવાના છે અને આના 24 ગુણ છે. પહેલા તમને વિકલ્પો પૂછાશે, પછીના સેક્શનની અંદર તમારા માટે ખાલી જગ્યાઓ હશે, ખરા ખોટા હશે, એક એક વાક્યના પ્રશ્ન હશે અને જોડકા છે. તો આવી રીતે તમારા કુલ ટોટલ 24 ગુણ થાય છે. પણ બધા ચેપ્ટરની એટલી ઝીણવટ ભરેલી બાબતોથી મહેનત કરવાના છીએ ને કે આમાં તમારા બધા માર્ક્સ કવર થઈ જાય. રેડી? તો ચાલો ઝડપથી જોઈએ. તો અહીંયા આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, તો કે અહીંયા નીચે આપેલા બહુવિકલ્પીય જવાબો વાળા પ્રશ્નો માટે સાચા વિકલ્પનો ક્રમ તમારે લોકોએ જવાબ લખવાનો છે. તો 1 થી લઈને કેટલા પ્રશ્ન આપેલા છે? 6. તો ચાલો પહેલો જ પ્રશ્ન અહીંયા તમને આપેલો છે, 98 નું અવિભાજ્ય અવયવીકરણ ખાલી જગ્યા થાય. બહુ સિમ્પલ પ્રશ્ન છે, પણ પૂછાણો હોય ને તો એ નથી આવડતો. રેડી? વિદ્યાર્થી મિત્રો, મારે તમને એક ટાસ્ક આપવો છે અને એ ટાસ્ક હું તમને આપી દઉં છું કે બોર્ડની પરીક્ષામાં ફેબ્રુઆરી માર્ચ 2025 નું પેપર જોજો. એમાં તમને લોકોને 1080 આપેલું છે. ક્વેશ્ચન નંબર પણ આપી દઉં છું, 7મા નંબરનો ક્વેશ્ચન આપેલો છે. અહીંયા પાછળના ભાગમાં ડિસ્ક્રિપ્શન લખેલું છે, માહિતી આપેલી હશે અને x - y બરાબર ખાલી જગ્યા થાય. ખાલી જગ્યામાં પૂછાયેલો છે આ પ્રશ્ન. આવો પ્રશ્ન તમને પૂછાયેલો છે. મારે તમને ટાસ્ક આપવો છે, એ તમે ટાસ્ક જોઈ લેજો. રેડી? બોર્ડની પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલો છે, તમે જાણો છો ક્યાંથી તમારે જોવાનું છે પેપર. રેડી? પેપરમાં જોઈ લેજો. આવો પ્રશ્ન પૂછાયેલો છે. બહુ સાવચેતી રાખીને, બહુ ઝીણવટભરી બાબતોને ધ્યાનમાં રાખીને તમારા માટે અહીંયા ક્વેશ્ચન તૈયાર કરેલા છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, 98 ના આપણે ભાગલા પડીએ ને તો 98 ના ભાગલા કેવા પડી જાય? તો કે સાહેબ 49 ગુણ્યા 2 પડે. 49 ગુણ્યા કેટલા થઈ ગયા? તો કે 2 થઈ ગયા. હવે આ 77 49 થાય. તો અહીંયા 77 49 એટલે 7 નો વર્ગ અને આગળ આપણે નાની સંખ્યા છે તો લખી નાખીએ 2. તો 2 ગુણ્યા 7 નો વર્ગ આવા એના ભાગલા પડે છે, અવિભાજ્ય અવયવો પડે છે. રેડી? તો અહીંયા અવિભાજ્ય અવયવોમાં તમને 2 ગુણ્યા 7 નો વર્ગ ક્યાં આપેલો છે? જો તો ઓપ્શનમાં, તો કે ઓપ્શન નંબર બી આપેલો છે. તો આનો સાચો જવાબ શું થઈ ગયો? તો કે સાચો જવાબ ઓપ્શન નંબર બી થઈ ગયો. રેડી? સાચો જવાબ તમારા માટે શું થઈ ગયો? તો કે ઓપ્શન નંબર બી સાચો જવાબ છે. રેડી? સાચો જવાબ, આન્સર કેટલો આવે છે? તો કે ઓપ્શન નંબર બી તમારો સાચો જવાબ આવે છે. બી ઓપ્શન જે છે એ સાચો જવાબ છે. કેટલો છે? તો કે 2 ગુણ્યા 7 ની 2 ઘાત થાય છે. રેડી? હવે એક એક્સ્ટ્રા માહિતી તમારા માટે છે વિદ્યાર્થી મિત્રો. રેડી? એ હું તમને આપી દઉં. આના માટે ખાસ કરીને સ્વાધ્યાય
1.1 નો પ્રશ્ન નંબર 1 જે આપેલો છે એમાં ખાસ અગત્યનો દાખલો એટલે કે 5005 આ તૈયાર કરી નાખજો મિત્રો. આવું તમને દાખલામાં પૂછી શકે. 5005 વાળો દાખલો આપેલો છે, તૈયાર કરી નાખજો. ભાગલા એકદમ સરળ છે, આવી રીતે તમને પૂછી શકે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ખ્યાલ આવી ગયો ને બધાને? કમેન્ટ કરી દેજો મને ખાસ કરીને. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. ખાલી જગ્યાએ સુરેખ સમીકરણ યુગ્મથી બનતી રેખા સમાંતર રેખા છે. હવે આના માટે છે ને કોષ્ટક તૈયાર કરવું ફરજિયાત માટે જરૂરી છે મારા વાલાઓ. તમે કોષ્ટક તૈયાર નહીં કર્યું હોય, કોષ્ટક તૈયાર કરવું ખાસ જરૂરી છે. કોષ્ટક તૈયાર કરેલું હોય એ મારા દીકરાઓને બધાને આન્સર છે ને ફટ કરતો આન્સર આવડી જાય. અને કોષ્ટક તૈયાર ના કરેલું હોય ને એને આન્સર કાઢવામાં ખાસો એવો પ્રોબ્લેમ આવે. તો આ પ્રોબ્લેમને ફેસ ઓફ આપણે નથી કરવાનો. પ્રથમ સામાયિકમાં પરીક્ષાની અંદર આપણે ઝંડા ગાળી જ દેવાના છે અને આ ઝંડા ગાળવા માટે મહેનત અહીંયા જે કરાવવામાં આવે છે આ મહેનત પ્રમાણે જ કામ તમારે કરવાનું છે. આ કોષ્ટક તૈયાર કરી નાખવાનું જ છે. ચલો તો એ કોષ્ટકની અંદરની એક શરત છે ને એ શરત હું તમને કહી દઉં છું. રેડી? અહીંયા તમને લોકોને શરતો આપેલી હશે. એમાં શરતમાં આ એક શરત છે કેની? તો કે સમાંતર રેખા મળે એની. આલેખ તમને સમાંતર રેખા મળે એના માટેની શરત છે A1/A2 ઇક્વલ ટુ B1/B2 ડઝ નોટ ઇક્વલ ટુ C1/C2. આ તમને શરત આપેલી છે. એટલે આ શરતનો આલેખ તમને જોવા જાવ તો આલેખ કેવો મળે? તો કે આલેખ તમને સમાંતર રેખા મળે. હેડી તમે આલેખની વાત કરી, આપણે કોની વાત કરી? આલેખની. ઉકેલની વાત કરો તો ઉકેલ કેવો મળે? તો કે ઉકેલ ન મળે. અથવા ક્યારેક ક્યારેક એક્ઝામમાં તમને શૂન્ય પણ આવે છે. હેડી? હા, ઈ પણ બોર્ડના પેપરમાં પૂછાઈ ગયેલું છે. શૂન્ય પણ આવે છે, એને પણ ધ્યાન રાખજો. અહીંયા તમને કોની ચર્ચા કરેલી છે? તો કે અહીંયા તમને આલેખની ચર્ચા છે. કોની ચર્ચા છે? આલેખની ચર્ચા છે. આ કોની ચર્ચા છે? તો કે ઉકેલની ચર્ચા છે. સુસંગત છે? તો કે સુસંગત નથી. આ ઉકેલની ચર્ચા છે, આ આલેખની ચર્ચા છે. હવે સર આપણે ચેક કેમ કરવાનું? તો આ જે સમીકરણ આપેલા છે ને એ પ્રમાણે જ ચેક કરતું જવાનું, બાકી બીજું કાંઈ કરવાનું નથી. એટલે તમારા એમાં કવર થઈ જ જાય. જો આ શરતનું પાલન થાય છે તો હું પહેલી વહેલી શરત જે તમારી છે એ ઓપ્શન નંબર એ પસંદ કરીને હું શરત લઉં છું. હવે જો અહીંયા A1 બરાબર તમને 1 આપેલો છે, A2 બરાબર 2 આપેલા છે એટલે 1/2 થઈ ગયું. ચાલો અહીંયા પણ 2/4 થયું એટલે એનો ભાગ ઉડાડો એટલે 1/2 થઈ ગયું. અહીંયા 4/12 તમને આપેલું છે તો 4/12 એટલે 1/3 થઈ ગયું. રેડી? તો અહીંયા જો આ બંને ગુણોત્તર કેવા છે? તો કે સમાન છે. આ ગુણોત્તર કેવો છે? બે. આ બેની સરખામણી કરો તો કે બે સમાન નથી. તો અહીંયા તો સાહેબ આ શરતનું પાલન થઈ ગયું. જોવો તો તમને નથી લાગતું થઈ ગયું હોય એવું? રેડી? આ શરતનું પાલન થઈ ગયું. બાપુ. એટલે આ તમારો ઓપ્શનનો સાચો જવાબ આ છે. ઓપ્શન નંબર એ તમારો સાચો જવાબ છે. અહીંયા હવે સાહેબ બીજી કોઈ શરત ચેક કરીએ. હવે બીજી કોઈ શરત ચેક કરવાની જરૂર નથી. આમાં જો સમીકરણમાં સહગુણકો નાના હોય કોણ છે? તો કે આ છે. રેડી? 9 દુ તો કે 18 એટલે 1/2 થયું. 3 દુ 6 તો 1/2 થયું. 12 દુ 24 તો 1/2 થયું. અહીં ઇક્વલ ને ઇક્વલ આવે છે. આ તમારા માટે આનો આલેખ જે છે એ સંપાતી રેખા મળે. કેવો રેખા મળે? સંપાતી રેખા મળે. રેડી? એટલે આ ઓપ્શન તરીકે આવે નહીં. અહીંયા સમાંતરની વાત કરેલી છે. તો અહીંયા જો અહીંયા 2 દુ તો કે 4 1/2 થયું. 3 દુ 6 તો 1/2 થયું. 9 દુ 18 તો 1/2 થયું. એટલે આ તમારો અહીંયા સંપાતી રેખા જ મળે. એટલે આ પણ જવાબ આવે નહીં. રેડી? તો હવે અહીંયા જવાબ તમારો રહ્યો. એમાં 1/3 થાય છે. કેટલા થાય છે? 1/3 થાય છે. પછી 1/2 થાય છે, -1/2 અને 0 થાય છે. 0/, કેટલા થાય છે? તો કે 20 થાય છે માઇનસમાં. તો અહીંયા ડઝ નોટ આવે ને અહીંયા ડઝ નોટ આવે તો આ શરત લાગે નહીં. ઓપ્શન નંબર એ અહીંયા કેવો જવાબ છે? સાચો જવાબ છે. બસ આ રીતે એને સોલ્વ કરવાના છે. બહુ અઘરું નથી મિત્રો, એકદમ સહેલું છે. કોષ્ટક તૈયાર કરવું ખાસ જરૂરી છે. રેડી? અને આપણા ઇન્સ્ટાગ્રામના પેજ ઉપર તમને આની થિયરિકલ બાબત મૂકેલી છે. રેડી? ચોક્કસથી જોઈ લેજો અને પેજને ફોલો કરી લેજો. એટલે ખાસ તમને આવી બધી માહિતીઓ, સચોટ માહિતીઓ તમને મળી જાય. અને આ સચોટ માહિતી ઉપરથી સચોટ માર્ક્સ, રોકડા માર્ક્સ ખીચામાં જ મૂકી દેવાના છે ભાઈ ડાયરેક્ટ. રેડી? ચલો. અને આમાં કોઈ મોટું એવું રોકેટ સાયન્સ છે નહીં. કોષ્ટક તૈયાર કરો અને માર્ક્સને લૂંટી લ્યો. બસ આટલી જ બાબત છે. ચલો નેક્સ્ટ આગળ વધીએ. અરે વાહ, જોરદાર. ચેપ્ટર નંબર 5 નો હેતુલક્ષી પ્રશ્ન તમને અહીંયા પૂછેલો છે. આ ચેપ્ટર નંબર 5 ના હેતુલક્ષી પ્રશ્નમાં 1 + 3 + 5 + +2n - 1 બરાબર ખાલી જગ્યા થાય.
હવે મિત્રો અહીંયા તમારે છે ને એક નોંધ બાબત યાદ રાખવાની છે અને આનો ખાસ એસએસ પાડી લેજો. આ તમારા માટે અગત્યની બાબત છે, નોંધનીય બાબત તમારા માટે છે. પહેલી હું લખું છું, જો ધ્યાન આપો. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્ય, n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો. રેડી? સેકન્ડ છે પ્રથમ n યુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો. ત્રીજું છે પ્રથમ n અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો. હજી આ બધી બાબતો લખેલી છે. તો અહીંયા જવાબ શું આવશે? તો કે અહીંયા જવાબ આવશે n(n+1/2) આવશે. અહીંયા શું જવાબ આવશે? n(n+1) આવશે. અહીંયા શું આવશે? તો કે અહીંયા n² આવશે. હવે મિત્રો અહીંયા જાણવા જેવી બાબત શું છે? તો કે આ તમને જે આપેલી સંખ્યા છે આ કેવી છે? તો કે અયુગ્મ સંખ્યાઓનો સરવાળો છે. કેવી સંખ્યા છે? અયુગ્મ સંખ્યાઓનો સરવાળો છે. સંખ્યાનો સરવાળો છે. એટલે સમજદાર વ્યક્તિઓને ઈશારો જ કાફી હોય છે. ઝડપથી કમેન્ટની અંદર આન્સર આપી દો. આમાં જવાબ શું આવશે? નજરની સામે જ છે તમારો આન્સર, પણ આની અંદર આન્સર આપી દો કે આની અંદર આન્સર શું આવશે. ચાલો હું લખવા જઈ રહ્યો છું હવે એનો આન્સર. તો વિદ્યાર્થી મિત્રો, આનો આન્સર તમારા માટે આવી જશે ઓપ્શન નંબર A, n². આનો જવાબ આવશે. કારણ કે અહીંયા માહિતી લખેલી છે, આ માહિતીને યાદ રાખવાની છે. એટલે આ માહિતી યાદ રાખવાની છે. વિદ્યાર્થી મિત્રો, આ માહિતીને ધ્યાનમાં રાખીને ઉદાહરણ નંબર 14 તમને લોકોને આપેલું છે ચોપડીમાં. ખાસ કરી નાખજો, બોર્ડની પરીક્ષાની અંદર પૂછાઈ ગયું હતું કે પ્રથમ 1000 પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો શોધો. પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો શોધો. ખાલી જગ્યા. રેડી? તો આની અંદર જવાબ તમારો આસાનીથી તમને મળી જાય. 500 જવાબ આવે. કયો જવાબ આવે? 500 તમારો જવાબ આવે. રેડી? અને અહીંયા પ્રથમ જો મને આપી દીધી હોત કે પ્રથમ 100 પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો શોધો. પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો શોધો. આવું જો આપેલું હોય ને તો અહીંયા 50 આવે. રેડી? હવે આને યાદ રાખતા શીખી દઈ. એટલે 20 બિસ્કિટ આવે, ખબર છે? 20 બિસ્કિટ આવે ને, 20 બિસ્કિટ આવે ને તો એમાં 20 આવે, આમાં 50 આવે, અહીંયા 500 આવે. રેડી? બસ આ રીતે યાદ રાખી લેવાનું છે. રેડી? એટલે ક્યાંય પ્રોબ્લેમ તમને નડે નહીં. બધું નિષ્કર્ષ કાઢીને અહીંયા જ તમને આપી દેવાનું છે, નિચોડ આપી દેવાનો છે. એટલે મારા દીકરાઓ તમને ક્યાંય પ્રોબ્લેમ નડવો ન જોઈએ. રેડી? ચાલો નેક્સ્ટ આગળ વધીએ. અરે વાહ, જોરદાર ભાઈ. 6થા ચેપ્ટરનો હેતુલક્ષી પ્રશ્ન અહીંયા તમને લોકોને આપવામાં આવેલો છે. રેડી? ત્રિકોણ ABC કીધું છે અને ત્રિકોણ PQR કીધું છે. અહીંયા તમને લોકોને ખૂણો A બરાબર 40 કીધું છે, ખૂણો B બરાબર 60 કીધું છે. ત્રિકોણમાં તમને લોકોને ખૂણો Q બરાબર 60 કીધું છે અને ખૂણો R બરાબર 40 કીધું છે. હવે ઓલા નાના બાળકો હોય ને એને ખ્યાલ આવી જાય કે ભાઈ અહીંયા 60 કીધું છે, અહીંયા 60 કીધું છે, તો B અને Q બંને સમાન છે, તો B બરાબર Q છે. સીધું થઈ ગયું. અને અહીંયા 40 છે, અહીંયા 40 છે, તો અહીંયા A બરાબર R છે, એ પણ ખબર પડી ગઈ. રેડી? તો A હોય તો અહીંયા R આવે, તો અહીંયા આપણે R લખી દીધો. ચાલો, R આવ્યો. પછી શું છે? તો કે પછી તમને આપેલું છે, રેડી, કે B હોય અહીંયા શું આવે છે? તો કે Q આવે છે. તો B હોય અહીંયા Q આવે છે, તો અહીંયા Q આવી ગયો. તો અહીંયા શું આવે? તો કે બાકી રહી ગયું P આવે. રેડી? તો અહીંયા તમારો જવાબ શું આવશે? જો તો RQP. ક્યાં છે ભાઈ ઓપ્શન? RQP. ઓપ્શન નંબર D તમારો સાચો જવાબ છે. એની આમાં ક્યાં એલા રોકેટ સાયન્સ કઈ છે? રેડી? એકદમ આસાન વસ્તુ છે. આસાન આન્સર તમારો અહીંયા જાય, આસાન થઈ ગયો. ઓપ્શન નંબર D આવશે, RQP.
આ તમારો જવાબ આવશે. રેડી? આવી શરતો વાળું ભાઈ આવું કરજો. ચાલો, અરે વાહ, જોરદાર પ્રશ્ન તમને અહીંયા આપી દીધો છે. ચેપ્ટર નંબર 7 નો છે કે પી કાઉન્સમાં એ અલ્પવિરામ બી નું ઉગમ બિંદુથી અંતર કેટલું થાય. હવે મારે તમને લોકોને અહીંયા એક ખાસ એક બાબત તમને લખી દેવી છે, અને એ ઉગમ બિંદુ 0 થી એટલે કે ઉગમ બિંદુથી કોઈ પણ બિંદુનું અંતર શોધવાનું સૂત્ર ભાઈ છે ને એ વર્ગમૂળની અંદર અહીંયા બિંદુમાં તમને યામ કયા આપ્યા છે તો કે એનો સ્ક્વેર એ આપ્યો છે ને બી આપ્યો છે, તો એ નો સ્ક્વેર પ્લસ બી નો સ્ક્વેર આ એનું અંતર થાય. રેડી? તો આ તમારો સાચો જવાબ છે. આવો ઓપ્શન ક્યાંય આપેલો છે તો કે હા ભાઈ ઓપ્શન નંબર એ આપેલો છે, તો અહીંયા તમારો સાચો જવાબ ઓપ્શન નંબર એ થઈ જશે. આ તમારો આન્સર ક્લિયર છે. રેડી? આ આન્સર તમારો અહીંયા ઓપ્શન નંબર એ આવશે. તો આને ખાસ કરીને ધ્યાનમાં લઈ લેજો. આવું થિયરિકલ બાબત તમને લોકોને પૂછાય છે, અને એક પ્રશ્ન આવો પણ તમને પૂછાય છે, એ મારે તમને અત્યારે કહી દેવો છે. રેડી? કે બિંદુ 6 અલ્પવિરામ -8 નું ઉગમ બિંદુથી અંતર ખાલી જગ્યા થાય. ઉગમ બિંદુથી અંતર ખાલી જગ્યા થાય આવું તમને પૂછ્યું હોય તો અહીંયા તમારે ડાયરેક્ટ દાખલો ગણવાનો છે. અંતર બરાબર અહીંયા શું થઈ જશે તો કે અહીંયા થઈ ગયો x નો સ્ક્વેર પ્લસ y નો સ્ક્વેર, આવું થઈ જશે ને, x નો સ્ક્વેર પ્લસ y નો સ્ક્વેર આવું થઈ જશે. ચાલો એની અંદર આપણે કિંમત બેસાડી દઈએ તો અહીંયા શું થઈ જાય તો કે અહીંયા થઈ ગયું તમારા માટે 6 નો વર્ગ અને પ્લસ અહીંયા થઈ ગયું -8 નો વર્ગ. તો 6 નો વર્ગ કેટલો થઈ ગયો તો કે 6 નો વર્ગ થઈ ગયો 36. રેડી? અને 8 નો વર્ગ કેટલો થઈ ગયો તો કે 64. બંનેનો ટોટલ કરીએ તો આપણને કેટલા મળી ગયા? બંનેનો ટોટલ કરતા આપણને 100 મળી ગયા. વર્ગમૂળ કાઢીએ તો કેટલું થઈ ગયું? 10 એકમ આપણો આન્સર થઈ જશે. રેડી? 10 એકમ આપણો શું થઈ જશે? આન્સર થઈ જશે. અને આમાં જો મારા વાલીડાઓ તમને ત્રિપુટી યાદ હોય, રેડી? વધારે બાબત હું નહીં કહું, ત્રિપુટી જો યાદ હોય, ત્રિપુટી, તો તમારો જવાબ તમને ડાયરેક્ટ મળી જાય. ત્રિપુટી યાદ હોય ને તો જવાબ તમને ડાયરેક્ટ મળી જાય, કારણ કે અહીંયા 6, 8, 10 ની જોડી છે. 6, 8, 10 ની જોડી છે. 6 આપેલું છે, 8 આપેલું છે, તો હવે જવાબ 10 જ આવે, એ ફાઇનલ થઈ જાય. 6 આપેલું છે, 8 આપેલું છે, તો હવે જવાબ કેટલો આવે? 10 જ આવે. ત્રિપુટી બધી આવડતી હશે ને તોય કામ થઈ જશે. અને ત્રિપુટી જોતી હોય ને તો કમેન્ટ કરી દેજો, ત્રિપુટી હું તમને બધી મોકલાવી દઈશ. રેડી? ચાલો નેક્સ્ટ આગળ વધીએ. કોઈ પણ માહિતી માટે x બાર બરાબર 25, z બરાબર 25, તો m બરાબર કેટલા થાય? બહુ આસાન માહિતી છે. રેડી? અહીંયા તમારે લોકોએ દાખલો સોલ્વ કેમ કરવાનો અને આને શોર્ટકટમાં કેમ બતાવવાનું હું તમને કહી દઉં. આની અંદર 25 આપેલું છે, આની અંદર 25 છે, તો જે m બરાબર 25 જ થાય. ઓપ્શન નંબર એ અહીંયા સાચો જવાબ છે, એટલે આન્સર એ આવશે, જે સાચો જવાબ 25 આવશે. અને હવે શું કરવાનું તો કે આને જો દાખલો તમારે ગણવો હોય, 25 સિવાયની કોઈ સંખ્યા આપેલી હોય તો સાહેબ શું કરવાનું? બોલો બોલો. રેડી? ભાઈ મધ્યવર્તી સ્થિતિમાનના ત્રણેય માપ એક જ રકમમાં જોવા મળે ને એટલે જેકમ જે એક ડાયરેક્ટ જ સૂત્ર z = 3m - 2x બાર, z = 3m - 2x બાર, આ કિંમત મૂકી દેવાની. ચાલો અહીંયા z ની કિંમત અને x બાર ની કિંમત આપેલી છે, એટલે અહીંયા થઈ ગયા 25 બરાબર, અહીંયા થઈ ગયા 3m -2 કાઉન્સમાં કેટલા થઈ ગયા તો કે 25 થઈ ગયા. ચાલો 25 અહીંયા થઈ ગયું, 25 બરાબર 3m માઇનસ કેટલા થઈ ગયા તો કે 50 થઈ ગયા. 50 ઉચકાઈને આ બાજુ આવે તો 25 પ્લસ કેટલા થઈ ગયા? 25 પ્લસ 50 બરાબર 3m થઈ ગયું. રેડી? અહીંયા થઈ ગયું 75, 75 ના છેદમાં કેટલા થઈ ગયા તો કે 3 બરાબર કેટલા થઈ ગયા તો કે m બરાબર કેટલા થઈ ગયા તો કે m બરાબર 25. તમારો આન્સર મળી ગયો. રેડી? આ રીતેનો આન્સર છે, જો 25 આન્સર મળી ગયો. હવે અહીંથી આના ઉપરથી આપણે શું શીખ્યા તો કે આના ઉપરથી શીખ્યા સાહેબ, જો x બાર બરાબર z હોય, z બરાબર m હોય કે m બરાબર x બાર હોય, આવું કાંઈ પણ આપેલું હોય તો x બાર બરાબર z બરાબર m જ થાય. આ ત્રણ કેવા હોય? સમાન જ થાય. એટલે x બાર બરાબર તમને 25 આપ્યું છે, z બરાબર 25 આપ્યું છે, તો m બરાબર કેટલું તો કે 25 જ થાય. રેડી? હા, ચાલો નેક્સ્ટ આગળ વધીએ. તો કે વાહ, સરસ મજાની માહિતી તમને આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 અને ધોરણ 10 માટે ઓનલાઈન ટ્યુશન ક્લાસ તમારા માટે, એને એકદમ તમને પરવડે ને એવી ફીમાં
રેડી? અને ગુણવત્તાયુક્ત શિક્ષક, ગુણવત્તાયુક્ત શિક્ષકોની ટીમ અને તમને લોકોને એવા પ્રકારે તમને લોકોને અભ્યાસ કરાવવામાં આવે કે તમારે તમામ માહિતી તમારી કવર કરીને સરળ રીતે, સરળ સમજૂતી સાથે અને બેઝિક નોલેજથી લઈને તમારો જે ચાલતું પુસ્તક છે એ પુસ્તકના નોલેજ સુધી તમને લોકોને પહોંચાડવાના અને વિદ્યાર્થી મિત્રો બોર્ડની પરીક્ષાની અંદર તમને ધડખમ મહેનત કરાવવાવાળા એવું પ્લેટફોર્મ એટલે ઓશિયન જ્ઞાન લાઈવ દ્વારા તૈયાર કરવામાં આવેલી બ્રહ્માસ્ત્ર બેચ. બ્રહ્માસ્ત્ર બેચ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને જે આપેલી છે એ માત્ર ને માત્ર 1999 રૂપિયામાં છે, જેમાં તમને બ્રહ્માસ્ત્ર બેચ, આઈએમપી બેચ અને પેપર સોલ્યુશન બેચ વિદ્યાર્થી મિત્રો એકદમ ફ્રી છે. તો હવે કંકુના કરી નાખો ભાઈ. આ લક્ષ્મી ચાંદલો કરવા આવી હોય ને તો મોઢું ધોવા ના જવાય ભાઈ, એવી વસ્તુની ઓફર છે. રેડી? અહીંયા જો ગણિતની અંદર અજય સર, ઇંગ્લિશની અંદર તમને કેતન સર અને દિવ્યેશ સર છે, એસએસની અંદર આપણા નિકુંજ સર છે અને વિજ્ઞાનની અંદર તમને મિલન સર જોવા મળશે. અને આ લોકો પ્રખર છે ભાઈ, ધુરંધર કહેવાય. આ ધુરંધરોની ટીમ તમને લોકોને ભણાવવાની છે એટલે રિઝલ્ટમાં કાંઈ ઘટવાનું જ નથી. રિઝલ્ટ સારામાં સારું મેળવવાની ઈચ્છા હોય, બોર્ડની પરીક્ષાની અંદર જબરજસ્ત મહેનત કરવાની ઈચ્છા હોય, રેડી? તો આ બેચ જોઈન્ટ કરી લેવાય. સારામાં સારા રિઝલ્ટની ફૂલ ગેરંટી છે ભાઈ, આવી જાજો. રેડી? ચોક્કસથી જોડાઈ જાજો. ડેમો લેક્ચર અવેલેબલ છે. ડેમો લેક્ચર જોઈને ખાતરી કરીને રેડી તમે લોકો જોડાઈ શકો છો. મસ્ત મજાની બેચ તમારા માટે છે અને એકદમ નજીવી એવી ફીની અંદર છે, 1999 રૂપિયા. અને એમાંય પાછી આઈએમપી બેચ અને પેપર સોલ્યુશન બેચ તો ફ્રી છે. રેડી? આઈએમપી બેચ અને પેપર સોલ્યુશન બેચ ફ્રી છે. આઈએમપી બેચની અંદર તમને મોસ્ટ આઈએમપી દાખલા બોર્ડની પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલા હોય અને હવે પૂછાવાના હોય એવા તમામે તમામ દાખલાઓ સાથેની બેચ એટલે આઈએમપી બેચ અને પેપર સોલ્યુશન બેચ, જે તમે અત્યારે પેપર જે જોઈ રહ્યા છો એવી જ રીતે તમારા માટે ક્વોલિટીવાળા પેપર, બોર્ડની પરીક્ષા માટેના અગત્યના પેપરવાળી બેચ તમને લોકોને મળી જવાની છે. તો વિદ્યાર્થી મિત્રો કંકુના કરી નાખજો. મસ્ત મજાની બેચ તમારા માટે આવી ચૂકી છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા 7મા નંબરનો દાખલો કે એવી મહત્તમ સંખ્યા કે જેના વડે 70 અને 125 ને ભાંગતા શેષ તમને 5 અને 8 મળે છે. રેડી? તો તે તમારે સંખ્યા શોધવાની છે. તો હવે જો ભાઈ અહીંયા એવી વસ્તુ તમને શું કીધી, એવી મહત્તમ સંખ્યા, એવી મહત્તમ, જ્યારે તમને લોકોને પહેલા ચેપ્ટરમાં મહત્તમ શબ્દ લખાઈને આવે તો એનો મતલબ એમ કે તમારે ગુસ્સા શોધવાનો છે. શું શોધવાનો છે? ગુસ્સા. અને ન્યૂનતમ શબ્દ લખાઈને આવે એટલે તમારે લોકોએ લસ્સા શોધવાનો છે. તો આ સંખ્યા વડે, અહીંયા કોઈ એક સંખ્યા છે, એ સંખ્યા વડે 70 ને ભાંગવામાં આવ્યા ને તો શેષ કેટલી મળી? 5 મળી. તો અહીંયા 70 માંથી 5 ને હટાવી દો તો આપણને એક સંખ્યા મળે છે. કેટલી મળે છે? 65. અને હવે 125 માંથી અહીંયા કેટલા હટાવી દો તો કે 125 માંથી 8 હટાવી દો તો આપણને કેટલા મળે છે? 117 મળે છે. રેડી? તો અહીંયા 65 ના આપણે ભાગલા પાડીશું તો 13 × 5 = 65 થઈ જાય છે. અને અહીંયા આપણે 117 ના ભાગલા પાડીશું તો 3 નો વર્ગ ગુણ્યા કેટલા થઈ જાય છે? 13 થઈ જાય છે. તો આપણે ગુસ્સા શોધવાનો છે. તો ગુસ્સા કેવું થશે? ગુસ્સા માટે શું કરવાનું થાય ભાઈ? 65 અને 117 તમને આપેલા હોય તો ગુસ્સા માટે આપેલી સંખ્યાના અવયવોમાં જો સામાન્ય હોય, આપેલી સંખ્યાના અવયવોમાં કેવું હોય તો કે સામાન્ય હોય. સામાન્ય છે, આ છે. તો એમાં સૌથી નાની ઘાતવાળું, તો એમાં તો બેયની ઘાત સમાન જ છે એટલે 13 ને એક જ વાર લેવાના છે. તો ગુસ્સા તમને કેટલો મળશે? 13 મળે છે. આ મહત્તમ સંખ્યા કેટલી છે તો કે 13 મળે છે. અહીંયા જવાબ તમારો 13 આવશે. કેટલો જવાબ આવવાનો છે તમારો? 13 આવવાનો છે. અને વિદ્યાર્થી મિત્રો, આ દાખલો આવ્યો જ છે ને, મારે તમને એક મસ્ત મજાનો દાખલો આપવો છે અને એની કમેન્ટની અંદર તમે ચોક્કસથી આન્સર મને આપજો. રેડી? કમેન્ટની અંદર તમારે એનો મને આન્સર આપવાનો છે. હું તમને એ દાખલો અહીંયા લખી દઉં છું, એક્સ્ટ્રા છે કમેન્ટ બોક્સ માટે. રેડી? હા, કમેન્ટની અંદર મને આન્સર આપજો. ચલો, ગુસ્સા 65 અલ્પવિરામ 117 બરાબર 65 m - 117 હોય તો m બરાબર ખાલી જગ્યા થાય. ચાલો, આનો જવાબ તમારે મને દેવાનો ક્યાં છે? કમેન્ટ બોક્સની અંદર. રેડી? આનો જવાબ, આન્સર, રેડી, ક્યાં આપવાનો છે? કોમેન્ટમાં આપવાનો છે. રેડી?
કોમેન્ટ બોક્સ ભરી દેવાનું થાય ભાઈ આન્સર આપી. રેડી? અને આના પ્રશ્ન માટે ભાઈ લાઈક આપી દેજો, લાઈક આપી દેજો, લાઈક આપી દેજો. રેડી? લાઈક આપવી જરૂરી છે, લાઈક આપી દેજો. લાઈક ખાસ જરૂરી છે ભાઈ. રેડી? લાઈક આપી દેજો ભાઈ. લાઈક આપી દેજો. રેડી? ડન. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. દ્વિઘાત બહુપદી 4x નો સ્ક્વેર -3x -7 ના શૂન્યનો સરવાળો ખાલી જગ્યા થાય. રેડી? ભાઈ આ શૂન્યનો સરવાળો ને શૂન્યનો ગુણાકાર બોર્ડમાં પણ તમારો પીછો કરવાનું જ છે. તો બોર્ડમાં પણ પીછો કરવાનું જ છે ને, તો આનું સોલ્યુશન લઈ જ લેવાય. આના સૂત્ર મોઢે કરી જ નખાય. પણ સાહેબ સૂત્ર મોઢે કરવું ને સૂત્ર યાદ રહેતા નથી. રેડી? ટેન્શન લેવાની જરૂર નથી બટા, ખાસ એ માહિતી છે. રેડી? ગુણવત્તા વાળું આપણે છે ને ભણવાનું ચૂકી જઈએ છીએ. રેડી? તો હવે રમતા રમતા જો મોઢે થઈ જાય એવું તમને કહું તો કે બકા બાડો કાં, બકા બાડો કાં. હવે છે શું સાહેબ બકા બાડો કાં? એટલે આ બટા તને શૂન્યનો સરવાળો એટલે આલ્ફા પ્લસ બીટા માંગ્યું હોય ત્યારે શું કરવાનું? તને અહીંયા આલ્ફા ડોટ બીટા માંગ્યું હોય ત્યારે શું કરવાનું? અહીંયા બા આવે તો તારે આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા માંગ્યું હોય ત્યારે શું કરવાનું? અહીંયા તને આલ્ફા ડોટ બીટા ડોટ ગેમા માંગેલું હોય ત્યારે શું કરવાનું? અને અહીંયા આલ્ફા બીટા પ્લસ બીટા ગેમા પ્લસ આલ્ફા ગેમા હોય ત્યારે શું કરવાનું? તો બટા ઈ ત્યારે શું કરવાનું? ઈ પ્રશ્નનું સોલ્યુશન એટલે બકા બાડો કાં. અહીંયા માઇનસ બી બાય એ, અહીંયા સી બાય એ, અહીંયા માઇનસ બી બાય એ, અહીંયા માઇનસ ડી બાય એ, અને અહીંયા માઇનસ ખાલી સી બાય એ. અને કાકા હંમેશા પ્લસ હોય એટલે જો કાકાવાળા સૂત્રમાં પ્લસ છે અને બાકી બક્કા બાડો કા એમાં માઇનસમાં તમારે લેવાના રે. તો અહીંયા શૂન્યનો સરવાળો માંગેલો છે. તો મિત્રો અહીંયા તમારા માટે આ કિંમત જે છે એ છે. આ કિંમત જે આપેલી છે એ તમારા માટે બી બરાબર -3 થાય છે. અને અહીંયા સી બરાબર તમારા માટે કેટલા થાય છે? -7. તો અહીંયા સરવાળો એટલે આલ્ફા પ્લસ બીટા બરાબર કેટલા થઈ જાય? -b બાય એ થઈ જાય. તો અહીંયા માઇનસ કાઉન્સમાં -3 ના છેદમાં કેટલા થઈ જાય? તો કે 4 થઈ જાય. તો અહીંયા માઇનસ માઇનસ પ્લસ થતા જવાબ થઈ ગયો 3 ના છેદમાં 4. બાપુ આવો કઈ ઓપ્શન આપેલો છે? યસ સાહેબ આપેલો જ છે. ચાલો 3 ના છેદમાં 4 અહીંયા મૂકી દો. અને આ મને કમેન્ટમાં જણાવો આ તમને ચાવી કેવી લાગી. આ ચાવી તમને ઉપયોગી થઈ હોય તો ચોક્કસથી વિડીયોને લાઈક કરી દેજો ભાઈ. રેડી? આવું નવું નવું જાણતા માટે રેડી આ ચેનલ તમારા માટે ખાસ અગત્યની છે. એટલે સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આ સૂત્રની આ ચાવી અહીંયા અવેલેબલ છે. તો આ તમારો બોર્ડ લગીને પીછો કરવાનો છે, પણ હવે પીછો કરશે ને તોય તમને આવડી જવાનો છે. રેડી? ચાલો નેક્સ્ટ આગળ વધીએ. 9મા નંબરનો હેતુલક્ષી પ્રશ્ન. y = x ના છેદમાં 3 અને 4x + 3y = 25 હોય તો x બરાબર ખાલી જગ્યા થાય. હવે જો આમાં શું કરશું આપણે? y ની કિંમતને અહીંયા મૂકી દેવાની છે, બીજું કાંઈ કરવાનું નથી. આ y બરાબર જે કિંમત છે ને સમીકરણ 2 ને આપી દઈએ. તો અહીંયા 4x + 3 y ની જગ્યાએ કિંમત મૂકવાની છે સાહેબ, અને બરાબર કેટલા થઈ ગયા? તો કે 25 થઈ ગયા. y ની જગ્યાએ કિંમત શું મૂકશું? તો કે કિંમત આવશે સાહેબ x ના છેદમાં કેટલા આવશે? તો કે 3 આવી જવાના. રેડી? ચાલો ક્લિયર? તો અહીંયા 3 3 તો ઉડી જવાના સાહેબ સાથે સાથે. તો અહીંયા 3 3 ઉડી ગયા. રેડી? ચાલો હવે અહીંયા શું થઈ ગયું? તો કે સાહેબ 4x + x એટલે 5x થઈ જાય અને બરાબર 25 છે. તો અહીંયા 5x બરાબર કેટલા થઈ ગયા? તો કે 25 થઈ ગયા. રેડી? ચાલો તો x બરાબર સાહેબ 25 ભાગ્યા 5 એટલે 5 જ થાય. રેડી? ચાલો તો x બરાબર કેટલા મળી ગયા? 5 આપણને જવાબ તરીકે મળી જાય છે. રેડી? ચાલો લોઢે લીટો મારી દીધો ને. ચાલો આમાં 5 હા સાહેબ આપ્યા જ છે. ચાલો જવાબ આવી ગયો. આવી ગયો ને જવાબ? બસ અહીંયા કાંઈ નથી કર્યું. આ સમીકરણ જે છે, આ y ની કિંમત જે છે એ આપેલા સમીકરણમાં મૂકી દેવાની છે. આ y ની કિંમત સમીકરણમાં મૂકી દેવાની છે. સમીકરણમાં મૂકતા x છે ને ઘા કેરે મળી ગયો આપણને. x કેવો થયો? ઘા કેરે મળી ગયો. તો આ તમારો જવાબ છે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ.
અરે વાહ, જોરદાર. મધ્ય કેન્દ્રના યામ, 7મા ચેપ્ટરનો અગત્યનો ટોપિક, મધ્ય કેન્દ્ર. મધ્ય કેન્દ્રના યામ. આપણે ચોપડીની અંદર ક્યાંય મધ્ય કેન્દ્રની ચર્ચા નથી, એટલે દાખલામાં ચર્ચા નથી, અંદર થિયરીમાં તો છે, પણ મધ્ય કેન્દ્રના યામ ખાસ તૈયાર કરજો. મધ્ય કેન્દ્રના યામ, મધ્ય કેન્દ્રમાં શું કરવાનું? x1 પ્લસ x2 પ્લસ x3/3, y1 પ્લસ y2 પ્લસ y3/3. રેડી? આ x1 5, 5માં આ -4 અને અહીંયા 2. અહીંયા શું કરવાનું તમારે લોકોએ? 5 માંથી 4 જાય, વધે 1, 1 ને 2 એટલે કેટલા થઈ ગયા? તો કે 3, 3/3. તો અહીંયા થઈ ગયું 1. 1 આવે છે ક્યાંય ઓપ્શનમાં? છે કે આ છે સાહેબ? આ જવાબ આવશે, 1 અલ્પવિરામ 5. આટલું સિમ્પલ છે. એટલે x1 પ્લસ x2 પ્લસ x3/3, y1 પ્લસ y2 પ્લસ y3/3. સૂત્રને આ રીતે યાદ રખાય, સોફ્ટ રીતે, એકદમ મસ્ત રીતે, ટેન્શન વગરનું સૂત્ર. રેડી? આને મધ્ય કેન્દ્ર છે, આને ધ્યાન રાખજો, મધ્ય બિંદુ ને મધ્ય કેન્દ્ર વચ્ચે. રેડી? બહુ ફરક છે, એ ફરકને અહીંયા ધ્યાનમાં લેવાનો છે, જાણી લેવાનું છે. ચાલો તો આપણે મધ્ય કેન્દ્ર ઉપર ધ્યાન આપીએ, તમને લોકોને હું દાખલો ગણાવી દઉં. મધ્ય કેન્દ્રના યામ છે આપણે શોધવાના, તો મધ્ય કેન્દ્ર બરાબર સૂત્ર અહીંયા યાદ રાખી લેજો, x1 પ્લસ x2 પ્લસ x3/3. રેડી? x3 બાય કેટલા થઈ ગયા? તો કે 3, અલ્પવિરામ y1 પ્લસ y2 પ્લસ y3/3. રેડી? ચાલો, ક્લિયર છે? ઓકે. ચાલો હવે શું કરશું? અહીંયા x1 એટલે કેટલો હતો? કે 5 આપેલું છે, -4 અને પ્લસ કેટલા થઈ ગયા? તો કે 2, છેદમાં થઈ ગયા 3 સાહેબ, અલ્પવિરામ. અહીંયા કેટલા થઈ ગયા? તો કે 7 + 4 + 4 થઈ ગયું, છેદમાં કેટલા થઈ ગયા? તો કે 3. ઉપર ટોટલ કરતા આવડે ને સાહેબ? એ તો અમને ફૂલ ફાવે. એની 5 ને 2 કેટલા થાય? 7 થાય, 7 માંથી 4 જાય એટલે 3 વિધા, 3/3 થઈ ગયું. અહીંયા તો કે 4 ને 4 કેટલા થઈ ગયા? તો કે 8, અને 7 ને 7 14 ને 1 15, તો 15/3 કેટલા થઈ ગયા? તો કે 3 થઈ ગયા. એડી ભાગ ઉડાડો એટલે કેટલા થઈ ગયા? 1, અને અહીંયા કેટલા થઈ ગયા? 5. આન્સર થઈ ગયો, જોઈ લો. રેડી? પણ આને યાદ આવી રીતે રખાય, x1 પ્લસ x2 પ્લસ x3/3, y1 પ્લસ y2 પ્લસ y3/3. મધ્ય બિંદુ માટે પણ અગત્યનું છે, એ પણ અહીંયા તમને પૂછાઈ શકે, એટલે એની પણ ચર્ચા મેં કરેલી છે, ખાસ ધ્યાનમાં લેજો. ચાલો, અરે વાહ, જોરદાર. જોજો, હવે તમારા માટે છે ને સૂત્ર આધારિત છે, 11મા નંબરનો હેતુલક્ષી પ્રશ્ન. સિગ્મા fi xi બરાબર 840 આપેલા છે, સિગ્મા fi બરાબર તમને 30 આપેલા છે, તો x બાર બરાબર તમારે શોધવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે માહિતી આપેલી છે ને, આ તમારા માટે કેવી છે? વર્ગીકૃત માહિતીનો મધ્યક છે. તો પહેલા અહીંયા તમારે એ ઓળખી જવાનું, સાહેબ સૂત્રમાં ક્યાંય ui આપેલું છે? તો કે નહીં આપેલું, તો પદ વિચલન ના આવે. di આપેલું છે? તો કે નથી આપેલું, એટલે તમારા માટે ધારેલ મધ્યક પણ નહીં આવે. રેડી? તો અહીંયા સિગ્મા fi xi છે સાહેબ, અહીંયા સાદો મધ્યક આવશે. શું આવશે? સાદો મધ્યક. સાદા મધ્યકને બીજા કયા નામે ઓળખાય? તો કે સાદા મધ્યકને બીજા નામે ઓળખાય પ્રત્યક્ષ રીત. રેડી? ચલો, x બાર બરાબર શું થઈ જાય? તો કે સિગ્મા fi xi, સિગ્મા fi. રેડી? તો અહીંયા થઈ ગયો તમારા માટે 840 ભાગ્યા કેટલા થઈ ગયા? 30. મીંડી મીંડી ઉડાડી નાખો. રેડી? ભાગ ચલાવવાની શરૂઆત કરજો. 3 દુ કેટલા થયા? 6 થયા. 2 આવ્યો તાજ આપણને ખબર પડવા મને કે ભાઈ એમાં આન્સર લાગતો હશે. અહીંયા જો 280 તો ના જ આવે, 2.8 ના જ આવે, 28 આવે, ડાયરેક્ટ ખબર પડી જાય છે ભાઈ 28 આવશે. રેડી? તો અહીંયા આન્સર તમારે આ રીતે ક્લિયર કરવાનો છે. રેડી? પણ તોય છતાં આપણે જોઈ લ્યો. ચાલો, 84 ભાગ્યા કેટલા થઈ ગયા? તો કે 3 થઈ જશે. 3 દુ કેટલા થઈ ગયા? 6. અહીંયા કેટલા વિધા? 2, અને અહીંયા 4. રેડી? અહીંયા તમારા માટે 8 તેરી કેવા થઈ ગયા? તો કે 8 તેરી 24. આન્સર થઈ ગયો 0 0 આવી ગયા, 28 તમારો આન્સર આવશે. આ સાચો જવાબ છે તમારો. રેડી? અને આ યાદ રાખજો, આ રીતેની વસ્તુ તમને પૂછાતી હોય છે, એટલે અહીંયા સાચો જવાબ તમારો કેટલો આવશે? તો કે 28 તમારો સાચો જવાબ આવશે. રેડી? ચાલો નેક્સ્ટ. જે ઘટના ચોક્કસપણે ઉદ્ભવે છે તે ઘટનાની સંભાવના ખાલી જગ્યા થાય. જે ઘટના ચોક્કસપણે ઉદ્ભવતી હોય તે ઘટનાની સંભાવના 1 થાય. કેટલી થાય? 1 થાય. અહીંયા મારે તમારી ખાસ નજર દોરવી છે, અને અહીંયા હું તમને ખાસ જણાવવા માંગુ છું. રેડી? કે વિદ્યાર્થી મિત્રો, ચોક્કસ ઘટનાની સંભાવના 1 થાય, અચોક્કસ ઘટનાની સંભાવના 0 થાય. પરંતુ અહીંયા ખાસ કમેન્ટ બોક્સની અંદર આન્સર આપવા માટે તૈયાર થઈ જવાનું છે. હું લખું છું ક્વેશ્ચન તમારા માટે વિદ્યાર્થી મિત્રો, કે ચોક્કસ ઘટનાની
અથવા તો શક્ય ઘટનાની પૂરક ઘટનાની સંભાવના ખાલી જગ્યા થાય. ઘટનાની સંભાવના ખાલી જગ્યા થાય. કમેન્ટ બોક્સની અંદર આન્સર આપજો ભાઈ. આવું પૂછાય અને આવું પૂછવા લાયક વસ્તુ છે. રેડી? જે જન્મે છે તે મૃત્યુ પામે છે, આ વિધાનની સંભાવના કેટલી થાય? જે જન્મે છે તે મૃત્યુ પામે છે, આ વિધાનની સંભાવના કેટલી થાય? હે કમેન્ટ બોક્સની અંદર હો ભાઈ. અને આ બે આન્સર માટે મિત્રો મસ્ત મજાની તમારે લોકોએ એક લાઈક જીકી દેવાની છે. રેડી? લાઈક આપી દેજો. અને ખાસ કરીને ભાઈ ખાસ રેડી, આનો મને કમેન્ટની અંદર આન્સર આપજો. આ બે આન્સર છે ને એ કમેન્ટની અંદર આપજો. આન્સર કેમાં જોઈએ છે? કમેન્ટ બોક્સની અંદર. રેડી? અને આના માટે ખાસ એક તમને હું ખાસ જણાવી દઉં ને તો ખાસ અગત્યનું સ્વાધ્યાય 14.1 પ્રશ્ન નંબર 1 મોસ્ટ આઈએમપી છે. કેવો છે? મોસ્ટ આઈએમપી છે. તૈયાર કરી જ નાખજો ખાસ. ચલો નેક્સ્ટ આગળ વધીએ. બે ઘનપૂર્ણાંક a અને b તમને માટે ગુસ્સા a અલ્પવિરામ b બરાબર 15 હોય અને લસા a અલ્પવિરામ b બરાબર તમને લોકોને 45 હોઈ શકે. તો અહીંયા તમને આપેલું છે ને એ ખાસ હવે જુઓ. રેડી? કે અહીંયા તમને લોકોને ગુણક હોય. ગુસ્સા એ લસાનો શું હોય? તો કે ગુણક હોય. તો કે આ 15 છે, 15 ના ઘડિયામાં 45 આવે? તો કે હા ભાઈ આવે. 15 ના ઘડિયામાં જ 45 આવે છે. રેડી? તો 15 તેરી 45. તો કે વિધાન કેવું છે? ખરું છે. વિધાન કેવું છે? ખરું છે. ખરું છે વિધાન. રેડી? અને ગુસ્સા તરીકે તમને લોકોને ગુણક જ હોય. રેડી? દરેક ગુસ્સા લસાઓનો ગુણક હોય છે અને દરેક લસા એ ગુસ્સાઓનો દરેક લસા એ ગુસ્સાઓનો ગુણક હોય છે અને દરેક ગુસ્સા એ લસાઓનો એક અવયવ હોય છે. રેડી? તો આ એક ધ્યાનમાં રાખવાનું છે, અગત્યનું છે. રેડી? ચાલો નેક્સ્ટ આગળ વધીએ. 14મા નંબરનો ક્વેશ્ચન. x નો ઘન માઇનસ x ના વાસ્તવિક શૂન્યની સંખ્યા 3 છે. તો હવે અહીંયા તમારે લોકોએ ઘાત કેટલી આપેલી છે? ઘાતની મદદથી જ ખબર પડી જાય. તો કે ઘાત અહીંયા સાહેબ આપણને 3 આપેલી છે. તો ઘાત 3 હોય તો 3 હોય ને ત્યારે જો આટલા ક્વેશ્ચન સોલ્વ કરી શકાય. ઘાતની મદદથી આટલા ક્વેશ્ચન સોલ્વ થાય. ઘાતની મદદથી મળતી માહિતીઓ કઈ કઈ? મદદથી મળતી માહિતી. રેડી? તો પેલું બાપુ છે ને આપણે શૂન્યની સંખ્યા જાણી શકીએ. શું જાણી શકીએ? શૂન્યની સંખ્યા. મહત્તમ શૂન્યની સંખ્યા ખબર પડી જાય. મહત્તમ શૂન્યની સંખ્યા. બીજું શું જાણી શકાય? તો કે તમારા લોકોનો આલેખ એક શખ્સને કેટલા બિંદુમાં છેદે? આ બધી માહિતી તમને મળી જાય. આ તમામે તમામ માહિતી મળી જાય. અને જેને દાખલો ગણવો હોય ને એને કઈ વાંધો નથી કે 3 ઘાત હોય તો આના શૂન્ય કેટલા હોય? તો કે 3 હોય. વિધાન કેવું છે? ખરું છે. વિધાન કેવું છે? ખરું છે. રેડી? તો સાહેબ દાખલો અમારે ગણવો છે તો અહીંયા p of x બરાબર કેટલા થઈ જાય? તો કે x નો ઘન માઇનસ x થઈ જાય. ચાલો અહીંયા આપણે લોકો x નો ઘન માઇનસ x બરાબર કેટલા થઈ ગયા? તો કે 0 થઈ ગયું. ચાલો x ને કોમન કાઢી લીધું એટલે અંદર શું થઈ ગયું? તો કે x નો સ્ક્વેર માઇનસ 1 બરાબર 0 થઈ ગયું. ચાલો આના અવયવ પડ્યા તો x કૌંસમાં x માઇનસ 1 કૌંસમાં x પ્લસ 1 બરાબર શું થઈ ગયું? તો કે 0 થઈ ગયું. તો અહીંયા થઈ ગયું x બરાબર 0, x માઇનસ 1 બરાબર 0 અને x પ્લસ 1 બરાબર શું થઈ જાય? તો કે 0 થઈ જાય. અહીંયા x બરાબર 1 આવશે, અહીં x બરાબર માઇનસ 1 આવશે. તો જો તમને 3 શૂન્ય મળી ગયા, 1, 2 અને 3. તો આના શૂન્ય કેટલા આવશે? 3 આવશે. આ ગણતરી છે, સમજૂતી છે. એની ગણતરી છે, સમજૂતી છે.
ગણતરી અને આ સ્માર્ટ કાર્ય છે, સ્માર્ટ વર્ક કહેવાય ને, સ્માર્ટ વર્ક કરો એ આ સ્માર્ટ વર્ક છે. ઘાતની મદદથી કેટલી માહિતી મળે એ સ્માર્ટ વર્ક છે. ચલો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 4a અલ્પવિરામ 5a એ સમીકરણ 5x + 4y બરાબર 80 નો એક ઉકેલ છે. તો એ બરાબર કેટલા થાય? બહુ આસાન છે. ચાલો ઝડપથી કામ કરી નાખીએ. આ તમને x નું મૂલ્ય આપેલું છે, અહીંયા તમને y નું મૂલ્ય આપેલું છે. આ y નું મૂલ્ય છે, આ x નું મૂલ્ય છે. આપેલા સમીકરણમાં x અને y ના સ્થાને મૂકી અને કામ કરવાનું છે. ચાલો તો અહીંયા થઈ ગયું 5x + 4y બરાબર કેટલા થઈ ગયા? તો કે 80 થઈ ગયા. ચાલો એમાં કિંમત આપણે એડ કરી દઈએ તો 5 કૌંસમાં કિંમત અને 4 કૌંસમાં કિંમત આવી જશે. બરાબર કેટલા થઈ ગયા? તો કે 80 થઈ ગયા. રેડી? ચાલો તો અહીંયા તમારા માટે કિંમત આપણે એડ કરાવીએ તો અહીંયા થઈ ગયા 4a, અહીંયા થઈ ગયા 5a. થઈ ગયું? ચાલો હવે અહીંયા શું થઈ ગયું? તો કે હવે જો 5 ચોક કેટલા થઈ ગયા? તો કે 20a થઈ ગયા. અહીંયા કેટલા થઈ ગયા? 5 ચોક તો કે અહીંયા 20a થઈ ગયા સાહેબ. બરાબર કેટલા? તો કે 80. ઓકે, ચાલો 20a અને 20a એટલે કેટલા થયા? તો કે 40a થઈ ગયા. હા, તો 40a થઈ ગયા. તો અહીંયા બરાબર 80. એ બરાબર કેટલા થઈ ગયા? 80 ભાગ્યા 40. મીંડી ગઈ. 4 દુ 8 એટલે કેટલા આવી ગયા? તો કે એ બરાબર સાહેબ 2 મળી ગયા. ઓકે, ચાલો 2 મળી ગયા. તો એને કીધું છે એમાં ઓપ્શનમાં કે એ બરાબર 2 મળે. હા ભાઈ કીધું જ છે. ચાલો તો વિધાન કેવું છે? ખરું છે. કેવું છે વિધાન? ખરું છે. લખી શકીએ આ રીતે. એની ગણતરી આ રીતે કરવાની છે. ગણતરી આ રીતે, મૂંઝાવાનું જ નથી, આપણે આરામથી થઈ જશે. ચાલો હવે આ જો આવા પ્રશ્નમાં છે ને અટવાઈ જાય છોકરો. એને આને શું દેખાય કે આ બેનો ટોટલ કરીએ ને ભાઈ 1 થઈ જાય. એટલે ભાઈ એમ 1 ન થાય. જોઈએ આપણે, જોઈએ અહીંયા શું છે પ્રોબ્લેમ ને ક્યાં છે ખામી. તો અહીંયા તમારા માટે P of A, જો આનો કાંઈ નહીં કરવાનો, ટોટલ કરવાનો. બેયનો ટોટલ કરી નાખો. 1 ઉપર જાય ને એટલે જવાબ ખોટો, અને 1 ઉપર ન જાય ને તો જવાબ મતલબ 1 થાય ને એટલે જવાબ સાચો. P of A પ્લસ P of A બાર બરાબર કેટલા આપેલા છે? 1. તો આવું આપેલું છે ને તો અહીંયા શું થઈ જશે? તો આમાં કિંમત આપણે મૂકી દઈએ 0.111 પ્લસ P of A બાર બરાબર કેટલા થઈ ગયા? 1 થયા. તો અહીંયા P of A બાર તમારે શોધવું છે તો 1 માંથી 0.111 બાદ કરી દેવું પડે. તો P of A બાર બરાબર શું થાય? તો P of A બાર બરાબર અહીંયા તમે બાદ કરો છો એટલે આવું થયું 1.000. અહીંયા 0.111. હવે બાદ કરીએ. 10 લીધો, 9 કીધો, 9 કીધો, 0 લીધો. 10 માંથી 1 જાય 9. અહીંયા 8, 8 અને 0. તો અહીંયા જવાબ તમારો 0.889 મળે છે. અને જ્યારે તમને અહીંયા આન્સર કયો આપેલો છે? 999. એટલે વિધાન કેવું છે? તો કે ખોટું છે. કેવું વિધાન છે? ખોટું છે. રેડી? અને વિદ્યાર્થી મિત્રો બોર્ડની પરીક્ષાની અંદર પૂછાઈ ગયો ને એવો પ્રશ્ન તમે કમેન્ટ બોક્સની અંદર મને આન્સર આપજો કે P of A બરાબર 0.65 હોય, 65 હોય તો P of A બાર બરાબર ખાલી જગ્યા થાય. રેડી? મને આનો આન્સર કમેન્ટ બોક્સની અંદર આપજો ભાઈ, કમેન્ટ બોક્સની અંદર. રેડી? અને આવો જ પ્રશ્ન તમને બીજો પૂછેલો હતો જે એ પણ બોર્ડનો જ છે કે અહીંયા 0.68 હોય તો P of A બાર બરાબર કઈ રીતે ખાલી જગ્યા થાય? અને ભાઈ આનો જો સોલ્યુશન અહીંયા આપેલું જ છે. સૂત્ર છે, સૂત્ર છે ભાઈ, સૂત્ર અંદર કિંમત મૂકીને દાખલાનું કામ કરવાનું છે. એટલે અગત્યનો દાખલો છે, જોઈ લેજો. અને મને કમેન્ટ બોક્સની અંદર વિદ્યાર્થી મિત્રો મસ્ત મજાનો આન્સર તમે લોકો ગણવાના છો, આપી જ દેજો આન્સર મસ્ત મજાનો. ચાલો નેક્સ્ટ. અરે વાહ, જોરદાર ભાઈ. જો પ્રશ્નપત્ર અને સોલ્યુશનની PDF મેળવવા માટે ડાઉનલોડ કરો. અત્યારે જ ઓશિયન જ્ઞાન લાઈની એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો. ગણિત વિષયનું સોલ્યુશન જોતું છે, અહીંયા છે, આને સ્કેન કરી લ્યો. અને આને હવે સ્ક્રીનશોટ પાડી જ લ્યો ભાઈ. આ સ્ક્રીનશોટ પાડી લ્યો. ઓશિયન જ્ઞાન લાઈવ ઉપર તમને લોકોને અહીંયા તમામ વિડીયો સોલ્યુશન તમને લોકોને સ્કેન કરવાથી તમને મળી જશે. રેડી? વિડીયો સોલ્યુશન માટે સ્કેન નાવ, આ તમને સ્કેનર કોડ આપી દીધા છે. આ સ્કેન કરીને તમે વિડીયો સોલ્યુશન મેળવી શકો છો. અને અત્યારે જ ઓશિયન જ્ઞાન લાઈની એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો અને આ નોટને નોંધ કરી લ્યો. આ નંબર 7046222254. રેડી? આ નંબર ઉપરથી પણ તમે લોકો માહિતી મેળવી શકો છો. અને આ માહિતી મેળવીને તમારા લોકોનું યોગ્ય માર્ગદર્શન સાથે તમે પ્રથમ સામયિક પરીક્ષાની જોરદાર તૈયારી કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી આનો સ્ક્રીનશોટ પાડી લ્યો અને મેળવી લ્યો. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. બારના પ્રથમ 15 ગુણિતોનો સરવાળો શોધો.
12 ના પ્રથમ 15 ગુણિતોનો સરવાળો શોધો. તો અહીંયા સાહેબ 12 એકાના ઘડિયાની વાત કરે છે. 12 એકાના ઘડિયાની વાત કરે. 12 એકા 12, 12 દુ 24, 12 તેરી 36. રેડી? ડેશ 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 15 પદ સુધી આ રીતેનું થયું. સાહેબ આ તો અમે રકમ ક્યાંક જોઈ હોય એવું લાગે છે. તો હું તમને એ પણ જણાવી દઉં ક્યાં જોઈ છે. સ્વાધ્યાય 5.3 નો પ્રશ્ન નંબર 1 જોજો. રેડી? પ્રશ્ન નંબર 1 જોજો. આમાં તમને આના જેવા દાખલા આપેલા છે. આના જેવા દાખલા આપેલા છે. પરંતુ મારે તમને આ શોર્ટકટ થી કામ કરાવવું છે. મારે તમને આ શોર્ટકટ થી કામ કરાવવું છે કે જ્યારે એ અને ડી મારો સમાન હોય, પેલાનું આપણે એ મેળવી લઈએ. ચાલો રેડી? એટલે હું તમને કામ કરવામાં સરળ રહી. ચાલો એ બરાબર કેટલા થઈ ગયા સાહેબ? 12 થયા. ડી બરાબર સામાન્ય તફાવત કેટલો મળે? તો કે 24 માંથી 12 બાદ કરે એટલે સાહેબ 12 મળે. રેડી? ચાલો જ્યારે એ બરાબર ડી હોય તો SN બરાબર a ગુણ્યા n કૌંસમાં n+1/2 થાય. રેડી? હા, મસ્ત મજાનું સૂત્ર છે, તમારે લગાડી દઉં છું. રેડી? ચાલો 12 ગુણ્યા અહીંયા 15 કૌંસમાં 15 + 1 એટલે 16, અહીંયા પૂરું છેદમાં 2. ભાગ ઉડાડ્યો એટલે અહીંયા 8 થઈ ગયા. રેડી? ચાલો 12 અઠ્ઠા તો કે 96 ગુણ્યા કેટલા થઈ ગયા? તો કે 15 થઈ ગયા. રેડી? હાલો તો અહીંયા 96 ગુણ્યા 15 કરી નાખો. 9 એકા 9, 6 એકા 6, અહીંયા 9 પચાસ ને 45, 6 પંચા ને 30, 0. 6 ને 5 આલા 6 ને 3 કેટલા થઈ ગયા? તો કે 6 ને 5 11 ને 12 13 14, 14 નો ચોગડો વિધા પડી 1, 9 ને 10 ને 14 નો ચોગડો એટલે અહીંયા 14 40 થઈ ગયો તમારો જવાબ. આમાં દાખલો મોટે ન ગણવાના હોય. રેડી? ન ગણવાના હોય, ડાયરેક્ટ જ આન્સર થઈ જાય તમારો. કારણ કે એને ડી કેવા મળ્યા છે? સમાન મળ્યા છે. તો આ રીતે કામ કરી શકાય. રેડી? એટલે આવા દાખલામાં છે ને ખાસ કરીને ધ્યાન આપવાનું છે. અને તમને લોકોને અહીંયા તમને એન ના સૂત્ર, SN ના સૂત્ર તમારે ખાસ તૈયાર હોવા જરૂરી છે. રેડી? અને આ તમારા માટે નવું છે. રેડી? આ તમે અત્યારે ક્યાંય જોયું જ નથી, આ પહેલી વાર જોવો છો એટલે આને છે ને નોટ કરી લેજો ભાઈ. રેડી? ચાલો નેક્સ્ટ આગળ વધીએ. એક વર્તુળના એક વ્યાસના અંત્ય બિંદુ 10 અલ્પવિરામ -8 અને -6 અલ્પવિરામ 2 છે. તો વર્તુળનું કેન્દ્ર શોધો. ભાઈ મધ્ય બિંદુની ચર્ચા કરીને બેઠા છે આ લોકો. રેડી? આ વર્તુળ તમને આપેલું છે. આ વર્તુળના વ્યાસાંતે આવેલા બિંદુઓ, એટલે અહીંયા વ્યાસાંતે આવેલા બિંદુઓ, એમાં પહેલું બિંદુ અહીંયા છે તો એ છે તમને આપેલું 10 અલ્પવિરામ કેટલું આપેલું છે? તો કે 10 અલ્પવિરામ -8 આપેલું છે. બીજું બિંદુ તમને કેટલું આપેલું છે? તો કે -6 અલ્પવિરામ તમને લોકોને 2 આપેલું છે. રેડી? આના મધ્ય બિંદુના યામ એટલે કે કેન્દ્રના યામ શોધવાના છે. કેન્દ્રના યામ શોધવાના એટલે મધ્ય બિંદુના યામ થયા. તો મધ્ય બિંદુના યામ અથવા કેન્દ્રના યામ તો અહીંયા શું થઈ જાય? x1 + x2/2 એટલે 10 પ્લસ કૌંસમાં -6 છેદમાં કેટલા થઈ ગયા? 2 અલ્પવિરામ -8 + 2 છેદમાં કેટલા થઈ ગયા? તો કે 2. ચાલો અહીંયા થઈ ગયું તમારા માટે 10 - 6 છેદમાં 2 થઈ જઈશ. અહીંયા -8 + 2 છેદમાં કેટલા થઈ ગયા? તો કે 2 થઈ ગયા. ચાલો અહીંયા થઈ ગયું તમારા માટે 4/2. અહીંયા થઈ ગયું તમારા માટે -6/2. ચાલો અહીંયા આન્સર શું આવે છે? તો કે 2 અલ્પવિરામ અહીંયા -3 થઈ જશે. તો આમ તમારા માટે શું કીધું? તો કે વર્તુળના કેન્દ્રના યામ. રેડી? વર્તુળના કેન્દ્રના યામ તો અહીંયા તમને કેટલા મળી જાય છે? તો કે 2 અલ્પવિરામ -3 મળે. બસ બાપુ આ રીતે તમે ભાઈ લખ્યું હોય ને પેપર, રેડી? ઘટે નહીં. સામે ઓલા પેપર ચેક કરવા વાળા છે ને ખુશ થઈ જાય, અને ખુશ થઈ જાય, ભરીને માર્ક્સ આપે. ચાલો નેક્સ્ટ વસ્તુમાં આગળ વધીએ. નીચેની આવૃત્તિ વિતરણમાં વર્ગ તમને 40 થી 50 ની સંચય આવૃત્તિ કેટલી થાય એ તમને માગેલું છે. રેડી? તો આવું સંચય આવૃત્તિ વાળું માંગ્યું હોય ને ત્યારે આપણે શું કરવાનું? અહીંયા આપણે CF1 લખી દેવાનું. રેડી? અને સંચય આવૃત્તિ મેળવી લેવાની. 10 ના 10, 40 થી 50 ની જ માંગી છે. ઓહો, ચાલો કાંઈ વાંધો નહીં. 10 ના 10 આ સંચય આવૃત્તિ બધાની માંગી હોય, આની કોઈ 80 થી 90 ની માંગી હોય તો અહીંયા મેળવવી જ પડે. 25 અને 10 કેટલા થઈ ગયા? તો કે 35 થઈ જાય.
35 ને 28 નો સરવાળો કરો તો તમારા માટે કેટલો થઈ જાય? તો કે 8 ને 5 13 ને 13 નો તગડો, વિધા પડી 1 થઈ જાય. રેડી? અને અહીંયા તો કેટલા થઈ ગયા? 3 ને 3 તો કે 6 થઈ ગયા, 63 થઈ ગયા. 63 ને 12 નો સરવાળો કરો તો એ તમારે કરવું હોય તો આગળ કરી શકો એમ, બીજું કઈ નહીં. 75 અહીંયા કેટલા થઈ ગયા? તો કે 85 થઈ ગયા. 85 ને આ કેટલા થઈ ગયા? તો કે 100 થઈ ગયા પૂરા. રેડી? પણ અહીંયા તમને 40 થી 50 થી સંચય આવૃત્તિ મેગી છે, તો 10 ની 10 જ આવશે. રેડી? તો અહીંયા સંચય આવૃત્તિ કેટલી મળશે તમને લોકોને? તો કે 10 જ મળવાની છે. રેડી? 10 મળે સંચય આવૃત્તિ. રેડી? હા, CF વડે દર્શાવાય. ચલો, અરે વાહ, જોરદાર દાખલો આપ્યો છે ભાઈ. P of A minus P of A બાર બરાબર 0.48 છે, તો P of A શોધો. હવે આવા દાખલા જ્યારે આવે ને, આ તફાવતની રીત તમને આપેલી છે અહીંયા. રેડી? તો P of A બરાબર શું થઈ જાય? તો કે P of A બરાબર 1 પ્લસ તફાવત. આ આપણી શોર્ટકટ છે. ઓશન જ્ઞાન લાઈવ પર ભણતારા વિદ્યાર્થીઓ માટે આ તો ખાસ એને ખબર જ હશે બધાને. પણ તમે હવે જાણી લેજો ભાઈ બધા વિદ્યાર્થી મિત્રો, અને કમેન્ટ બોક્સની અંદર મને આ શોર્ટકટ કેવી લાગી ને એ મને જણાવજો. અહીંયા કઈ કરવાનું જ નહીં, બસ આ શોર્ટકટ આપીને આ શોર્ટકટમાં કિંમત મૂકીને કામ કરી નાખવાનું છે. 1 પ્લસ તફાવત કેટલો આપેલો છે? 0.48 છે. છેદમાં કેટલા થઈ જાય? તો કે છેદમાં 2 થઈ જાય. ચાલો, અહીંયા તમે 2 નો ટોટલ કરો એટલે 1 પોઈન્ટ કેટલા થઈ ગયા? તો કે 1.48 ભાગ્યા 2 થઈ ગયા. 1.48 ભાગ્યા 2 એટલે અહીંયા તમારા માટે શું કરવાનું? 150 ના અડધા થાય ભાઈ, 75 થાય. એટલે અહીંયા તમારા માટે 0.74 આન્સર તમારો થાય છે ભાઈ. કેટલો થઈ જાય? 0.74 આન્સર થઈ જાય છે. એટલે P of A બરાબર, અહીં P of A 12 માંગ્યું હોય ને ત્યારે શું કરવાનું ને, એના માટે આ શોર્ટકટ કામ નહીં કરે. P of A 12 માંગ્યું હોય ને ત્યારે આ શોર્ટકટ કામ કરશે નહીં, ખાલી P of A માટે કામ કરે. તો અહીં આન્સર તમારો એકદમ સ્પષ્ટ છે. એટલે શું આવશે? 0.74 તમારો આન્સર આવશે. રેડી? ચાલો નેક્સ્ટ આગળ વધીએ. જોડકું તમને આવશે, છેલ્લું 4 માર્ક્સનું એક જોડકું આવે છે. એમાં ચેપ્ટર નંબર 2 તમને અહીંયા પૂછેલું છે. x નો ઘન માઇનસ x ના મહત્તમ શૂન્યની સંખ્યા કેટલી? તો અહીંયા શૂન્યની સંખ્યા કેટલી આવશે? તો કે 3 આવશે. 3 ઘાત છે એટલે તેના પરથી 3. 2 ઘાત આપેલી છે, તો 2 ઘાત આપેલી હોય તો એના શૂન્યની સંખ્યા કેટલી આવશે? તો કે 2 આવશે. તો ઓપ્શન નંબર B આવશે. તો 21માં તમારો આન્સર આવી જશે C, અને 22માં તમારો આન્સર આવી જશે ભાઈ, તો કે 21માં C અને 22માં B તમારો આન્સર આવી જશે. આ સાચા જવાબ છે. રેડી? આ સાચા જવાબ છે. તો આ રીતે એની અંદર કામ કરવાનું છે. આલેખનું પણ તમને લોકોને પૂછી શકે, આગળના પેપરની અંદર એવું પણ લીધેલું છે. રેડી? અહીંયા તમને લોકોને શૂન્યના સરવાળા આપેલા છે. તો અહીંયા તમને સરવાળો આ જો તમને યુગ્મ સંખ્યા આપેલી છે. કેવી સંખ્યા છે? તો કે યુગ્મ સંખ્યા. આગળના ભાગમાં તમને સ્ક્રીનશોટ પાડ્યો હશે અને એમાં તમને લોકોને મળી જાય. યુગ્મ સંખ્યા આપેલી છે, તો અહીંયા સરવાળો કેટલો થઈ જાય? તો કે અહીંયા તમારો સરવાળો થઈ જાય n કૌંસમાં n+1 થઈ જાય. રેડી? અથવા તો તમને આવું ન આપેલું હોય તો આવું પણ આપેલું હોય, n² + n થઈ જાય. તો આવું કઈ આપેલું છે? તો કે હા દેખાય છે. આપણે ઓપ્શન નંબર C આપણો સાચો જવાબ છે. અહીંયા તમને અયુગ્મ સંખ્યા છે. કેવી સંખ્યા છે? તો કે અયુગ્મ સંખ્યા છે. અયુગ્મ સંખ્યા છે, તો અહીંયા શું થઈ જશે તમારા માટે? તો કે અયુગ્મ સંખ્યા છે તો n² આવશે. તો આ ઓપ્શન તમને B આપેલો છે. રેડી? તો અહીંયા તમારા માટે 23 અને 24 ના આપણે આન્સર લખી દઈએ. તો 23 અને 24 ના આન્સર 23 ની અંદર શું આવશે? તો કે 23 ની અંદર તમારા માટે C જવાબ આવશે, અને 24માં તમારા માટે B જવાબ આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે લોકોએ આન્સર ક્વેશ્ચન તમારે ક્લિયર કરવાના છે. કમેન્ટ બોક્સની અંદર આન્સર આપતા રહેજો ભાઈ. રેડી? એટલે તમને લોકોને ખ્યાલ આવી જાય કઈ રીતે કામ કરવાનું છે. અને હવે જો તમારા માટે સરસ મજાનું રિવિઝન તમારે બાકી હોય, હજી ભાઈ ગણિતની તૈયારી ન થઈ હોય, હજી તમને એમ લાગે છે કે ગણિતમાં આપણે કાચા છીએ અને ગણિતમાં A1 લાવવાની ઈચ્છાવાળા વિદ્યાર્થીઓ છો, તો ચોક્કસથી ભાઈ આપણી આ MP બેચની અંદર જોડાઈ જાજો. રિવિઝન માટેનો અંતિમ પ્રહાર તમારા માટેનો શરૂ કરવાનું છે. રેડી? એટલે IMP બેચમાંથી દર વર્ષે બોર્ડની પરીક્ષાની અંદર આમ જો ભાઈ 90% જેટલું પૂછાઈ જાય. કેટલું? 90% જેટલું એક્યુરેસી સાથે, પ્રૂફ સાથે આપશું. IMP બેચની અંદર તમને પ્રૂફ સાથે બતાવશું 90% પૂછાયેલું બધું. રેડી? અને એ બધી વસ્તુ ભાઈ IMP બેચ 2027 તમારા માટે ખાસ અગત્યની બેચ છે. કમિંગ સૂન. રેડી? એટલે ઓશન જ્ઞાન લઈને એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો, અને 70 46 22 22 54 નંબર આ ભૂલતા નહીં. અને IMP બેચની અંદર તમને ભાઈ IMP દાખલાનું તમામનું સોલ્યુશન મળી જશે. IMP ગોતવું જ નહીં પડે. બાકી અડધા તો સર્ચ કરતા હોય ગૂગલમાં, પાસ હોને કે લીએ ક્યા કરે, હવે કેવી રીતે વાંચવું, કેટલી તૈયારી કરવી, સૂત્ર કેમ તૈયાર કરવું. એટલે ભાઈ બધું અહીંથી IMP બેચમાંથી મળી જવાનું છે. તારે ટેન્શન લેવાની જરૂર નથી. રેડી? તો મિત્રો, તમારા માટે ખાસ અગત્યની બેચ IMP બેચ તમારા માટે આવી જવાની છે. ટેન્શન લીધા વગર
રેડી? વ્યવસ્થિત ડેમો લેક્ચરની ખાતરી કરી અને ચોક્કસથી જોડાઈ જવાનું છે. બોર્ડની પરીક્ષામાં આ વખતે નમતું લેવાનું થતું જ નથી. રેડી? બોર્ડની પરીક્ષાની અંદર પ્રખર મહેનત કરીને આપણે કંઈક કરી બતાવવાનું છે. સફળતાની સીડી ઉપર ચડી જ જવાનું છે અને ઉચ્ચ શિખરે જઈને ત્યાંથી બૂમ પાડવાની જ છે, કારણ કે આપણે સફળ થયા છીએ. રેડી? તો વિદ્યાર્થી મિત્રો એવી મહેનત કરવાની છે, તો ખાસ કરીને ધ્યાનમાં લઈ લેજો. આની સાથે આપણે આજે પેપર પ્રશ્નપત્ર 1 એટલે કે પેપર 1 નો વિભાગ એ નું સોલ્યુશન અહીંયા પૂર્ણ કરીએ છીએ. મળીશું નેક્સ્ટ ભાગની અંદર. રેડી? તો આવી રીતે મળતા રહીશું. આના પછીના વિડીયોનું નોટિફિકેશન જોતું હોય ને તો ચેનલને હજુ સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઇબ કરી નાખો. બાજુમાં આપેલ બેલ આઇકન દબાવી દેવાનું છે. સાથે સાથે કમેન્ટ કરવાનું, તમારા મિત્ર સાથે શેર કરવાનું ભૂલતા નહીં. મળીએ.